નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજરાત રોજગાર ભરતી મેળો 21 થી 25 એપ્રિલના રોજ યોજાવા જઈ રહ્યો છે, જેમાં લગભગ 1000 જેટલી જગ્યાઓ પર નોકરી ઓફર કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. સૌથી અગત્યની વાત, મેળામાં 10 પાસથી લઈને સ્નાતક સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. વિગતવાર જોઈએ તો અસારવાની રોજગાર કચેરીમાં 21 થી 25 એપ્રિલ દરમિયાન સ્પેસિફિક સેક્ટર જોબ ફેરનું સવારે 11 વાગ્યાથી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 21મી એપ્રિલે મેન્યુફેક્ચરિંગ ઓટોમોબાઈલ સેક્ટર, 22મી એપ્રિલે ફાર્માસ્યુટિકલ્સ એન્ડ હેલ્થ સેક્ટર, 23મી એપ્રિલે બેન્કિંગ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ સેક્ટર, 24મી એપ્રિલે માર્કેટિંગ સેલ્સ સર્વિસ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની 100થી વધુ કંપનીઓ તરફથી 1000થી વધુ જોબ ઓફર કરવામાં આવશે. વાર્ષિક પગાર ધોરણની વાત કરીએ તો 1.5 લાખથી 3.5 લાખ સુધીના જોબ પેકેજ ઓફર કરાશે. જે ઉમેદવારોએ એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તેમજ જે તે રોજગાર મેળાના દિવસે પણ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવનારા ઉમેદવારો રોજગાર મેળામાં ભાગ લઈ શકશે. મેળાના દિવસે જે તે સેક્ટરને ધ્યાનમાં રાખીને બાયોડેટાની કોપી આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. પસંદ થયેલા ઉમેદવારને વાર્ષિક 3.5 લાખ સુધીનું પેકેજ ઓફર કરાશે. રોજગાર મેળામાં આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત જોઈશે. રોજગાર મેળામાં MBA, ડિપ્લોમા, ઓટોકેડ સ્નાતક અને અનુસ્નાતક, ધોરણ 8 થી 10 પાસ હોય તેવા ઉમેદવારો, ITI, BE મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, આર્કિટેક્ચરલ એન્જિનિયરિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનર, ફિટર, BBA, BCom, BA, BCA, MCA, MCom વગેરેની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આમાં જોડાઈ શકશે. મેળામાં સેલ્સ એક્ઝિક્યુટિવની પણ જગ્યા ભરવામાં આવશે. સેલ્સ એન્ડ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, પ્રોજેક્ટ એન્જિનિયરિંગ, સર્વિસ એન્જિનિયરિંગ, બિઝનેસ ડેવલપમેન્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, એકાઉન્ટન્ટ અને બેંક ઓફિસ એક્ઝિક્યુટિવ, લાઇન ઓપરેટર, એન્જિનિયર્સ, ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન, મોલ્ડિંગ મશીન ફિટર, ટર્નર, વેલ્ડર, મિલિંગ ઓપરેટર, CNC સહિતની જગ્યાઓ પર ભરતી કરાશે. ધન્યવાદ.